ગીર સોમનાથમાં હીરા જોટવાનો ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ખોટા આક્ષેપ કરી રહ્યા છે તેમ હીરા જોટવાએ જણાવ્યું છે। તો જલારામ કન્સ્ટ્રક્શનમાં ભાગીદારી હોવાનો આક્ષેપ કરાયો છે। તો વિસાવદરની ચૂંટણી આવે છે તેથી આવા આક્ષેપ કરવામાં આવે છે તેવું જોટવાએ જણાવ્યું હતું। તો ચૈતર વસાવા સામે હું માનહાનિનો દાવો કરીશ તેવું પણ હીરા જોટવાએ જણાવ્યું। તો ચૈતર વસાવા સાબિત કરે કે જલારામ કન્સ્ટ્રક્શનમાં મારી ભાગીદારી છે। ત્યારે આ પાર્ટી ભાજપની બી ટીમ હોય તેવા કામ કરી રહી છે તેમ પણ તેમણે જણાવ્યું। ત્યારે મંત્રીના પુત્રો સામે કૌભાંડની તપાસ કોંગ્રેસે કરાવી છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા આક્ષેપો કરી રહી છે। ત્યારે કૌભાંડ અંગેની તપાસને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરે છે। તો નર્મદા જિલ્લામાં જે કંપની કામ કરે છે તેની તપાસની વાત કેમ નથી કરતા તેવું જણાવ્યું। ત્યારે ચૈતર વસાવા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલના ભાગીદાર છે, જે માહી નામની એમની કંપની પણ ચાલી રહી છે તેવું હીરા જોટવાએ જણાવ્યું છે। હું હીરાભાઈ જોટવા જાહેર ખુલાસો કરું છું કે હાલ વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે। એવા વખતે આપ પાર્ટીના ચૈતરભાઈ વસાવા બિનજરૂરી એક જલારામ કન્સ્ટ્રક્શનનો હું માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે। ત્યારે મારે એટલું જ કહેવું છે લોકોને કે ચૂંટણી વિસાવદરની પ્રજા ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસને જીતાડવા માટે કટિબદ્ધ થઈ છે। ત્યારે આપ પાર્ટી ભાજપની બી ટીમ હોય એવી રીતે જ્યારથી કેજરીવાલ સાહેબ છૂટા ત્યારથી જોઈ તો હરિયાણા હોય, જોઈ તો દિલ્હી હોય કે નગરપાલિકાની ચૂંટણીમાં ત્યારે એમના ઉમેદવાર ગઠબંધન છોડીને જ્યારે વિસાવદરની ચૂંટણી જાહેર ન થઈ હોય ત્યારે એમનો ઉમેદવાર પણ જાહેર કરે છે અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવવાને બદલે જ્યારે એક મંત્રી ઉપર તપાસ ચાલતી હોય, એની તપાસ કોંગ્રેસે કરાવડાવી હોય, ત્યારે યોગ્ય દિશામાં તપાસ ચાલતી હોય ત્યારે એમની સાથે મારું નામ જોડીને હું એમનો ભાગીદાર છું, લોકોનું ધ્યાન ભટકવા માટેનો મોટો પ્રયાસ કર્યો છે કે જે એમણે સીધે સીધું ભાજપને મદદ કરવાનો ઈશારો કરે છે। કારણ કે મંત્રીશ્રીના દીકરાની ધરપકડ થાય એ વખતે હું કે મારા કોઈ સમર્થકો એમાં હોય તો ચોક્કસપણે ધરપકડ થવી જ જોઈએ અને ઉજાગર થવું જોઈએ। એમ ન થતા જે તપાસને ડાયવર્ટ કરવા માટેનો જે એમણે શ્રેષ્ઠતા કરી, એટલે જલારામની વાત કરીને પોતે વાત કરે છે ત્યારે જે નર્મદા જિલ્લામાં જે ધારાસભ્ય છે ક્યાંની વાત કરું, એ વિસ્તારની વાત કરું, એ જિલ્લાની વાત કરું તો છેલ્લા 3 વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા। મારી પાસે કોઈને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ચૈતરભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે। એમના નામની માહી નામની કંપની ચાલે છે। એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણ ની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે, એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ। કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં 3 વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો, પણ આ પ્રેસના મીડિયા કહે છે કે એક પછી એક ખૂબ મોટું 38 કરોડનું કૌભાંડ આવ્યું એવું લખાઈને આવે મીડિયામાં। અરે આ તપાસ છે એમને પડતી મૂકીને પોતે એ જે ભાગીદાર છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખની હારે એ વાત છોડીને જ્યારે કોઈની ઉપર આંગળી કરે છે ત્યારે મારે એમને કહેવું છે કે ભ્રષ્ટાચાર જેણે કર્યો હોય એને પકડીને પૂરે, પણ કરોડોનો ભ્રષ્ટાચાર નથી થયો હશે કે નહીં થયો હોય એ કાગળ ઉપર છે, ત્યાંની ઓફિસને ખબર છે, પણ મને એ ખબર છે કે મને જે માનહાનિ પહોંચી છે, મારા એક કોંગ્રેસના સૈનિક તરીકે જે મારું માનહાનિ કર્યું એનો હું આજે એક સૌથી મોટા
ખુલાસો કરું છું કે ગુજરાતમાં ન થયો એવડો ક્લેમ હું ચૈતરભાઈ વસાવા ઉપર કરવા જઈ રહ્યો છું, કરીશ. અને એમણે કોર્ટમાં એ પુરાવો આપવાનો છે કે મારી કંપની ક્યાં છે અને હું ક્યાં કોન્ટ્રાક્ટર છું અને ક્યાં ભ્રષ્ટાચાર કરું છું. પણ એ કરે છે, એમની જે વાત છે લોકમુખે, એ 10% કરપ્શન કરે અને એ પણ એની મોડેલ ઓપરેટિવ છે કે અધિકારીઓ પાસેથી પૈસા લે, ડાયરેક્ટ એજન્સીઓ પાસે નહીં. એમના ખુલાસા એ કરે બધાને કે એ રૂપિયા ભ્રષ્ટાચાર કરવાનું છોડી દે અને જે સામાન્ય માણસને કે નાના અધિકારીઓને તતડાવતા જોવા મળે, દબાવતા જોવા મળે, એ વાત એને વ્યાજબી નથી. અને એ એમના ગુરુ જેમણે એમને તૈયાર કર્યા એમના ના થાય, એ પ્રજાના શું થવાના, એ વાત પણ એમણે ભૂલવી ન જોઈએ. એટલે મારી વિનંતી અહીંયાથી સરકારના તંત્રને છે, સરકારને છે કે જ્યાં પણ બનાસકાંઠાથી લઈને ડાંગ સુધીના આદિવાસી પટ્ટામાં જ્યાં જ્યાં કામો થયા છે, એ કામો માત્ર મનરેગા જ નહીં, તમામ પ્રકારના સરકારી કામોની તપાસ થાય અને જેટલા એ કામ ના કર્યા હોય, ભ્રષ્ટાચાર કર્યા, એ જેલમાં જાય અને પ્રજા ને અલગ દિશામાં ન ફેરવીને આજના સમયમાં વિસાવદરની પ્રજા પણ ખૂબ સજાગ છે અને એ હંમેશને માટે અલગ જ વાત કરે છે, અલગ જ માણસને પસંદ કરે છે. આ વખતે કોંગ્રેસ જ્યારે જીતમાં હોય ત્યારે હાર ભાડેલી આપ પાર્ટી જ્યારે ભાજપને ખોળે બેસે છે અને કોઈ કહે છે મને કે આ ચૈતરભાઈ અને આ ઉમેદવાર છે જે હાલ વિસાવદરના, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જવાની શરતે એમને પહેલા ઉમેદવાર બનાવ્યા અને કદાચ એમને જીતાડી પણ દે, જેથી કરીને 27માં આમ આદમી પાર્ટી સૌથી વધારે કોંગ્રેસને નુકસાન કરે. એટલે જ્યારે રાજકીય લડાઈ હોય ત્યારે કોઈની વ્યક્તિગત વાત ના કરે, એના માટેનો હું એમના સામે માનહાનિનો દાવો કરવા પણ જઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત.